અષાઢ માસમાં મનાવવામાં આવતું 5 દિવસીય અલુણા વ્રત મુખ્યત્વે 12 થી 13 વર્ષની વધુ ઉંમરની કુંવારી કન્યાઓ તેમજ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું. જેના અનુસંધાને આજે સુરતના વિવિધ શિવ મંદિરોમાં યુવતીઓ અને મહિલાઓએ ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરી અલુણા વ્રતનો આરંભ કર્યો હતો. બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય. આજથી જે વ્રત પ્રારંભ થયું છે એને કહેવાય છે જયા પાર્વતી વ્રત. ચાતુર્માસ પ્રારંભ થતા સર્વપ્રથમ આ જ વ્રત આવે છે. આમ તો દેવશયની એકાદશી એટલે જે દિવસથી ચાતુર્માસ પ્રારંભ થયો એ જ દિવસથી આ ગૌરી વ્રત પણ કહેવામાં આવે, અલુણા વ્રત પણ કહેવામાં આવે ને જયા પાર્વતી વ્રત પણ કહેવામાં આવે. આમ આ વ્રતના દિન છે 7 અષાઢ વદ દ્વિતીયાએ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે. આ વ્રત જો પ્રથમ કર્યું હોય તો માં પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠિન કષ્ટ ભોગવી, અઘાત કષ્ટ ભોગવી તપ કરીને આ વ્રત કર્યું હતું, જેના સ્વરૂપે એમને શિવજી પ્રાપ્ત થયા. આજે પણ ભારત વર્ષના અંદર માતાઓ પોતાની દીકરીઓને આ ઉત્તમ વ્રત કરાવી અને ભવિષ્યમાં એમને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય, જેનાથી એમનું જીવન ધન્ય બને એવા આ વ્રતનો પ્રભાવ છે, જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે. અને આજથી આ વ્રત પ્રારંભ થયો છે. બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય.